સુરતના સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીનો હોબાળો। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારીને દર્દીના સગા વચ્ચે બબાલ। સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી। ઘટનાને લઈને ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પહોંચ્યા। પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચમકી। કેજ્યુઅલિટી વાર્ડમાં કલ્પના ડોસર કરીને સર્વન્ટ કચરા પોતા કરતા હતા। તે કચરા પોતા કરતા કરતા સગાવાળા ચાલતા હતા। તે સગાવાળાને એ કીધું કે ભાઈ આ પોછો મારી લેશે, તમે સામેથી નહીં ચાલો, બસ સાઈડમાં ઊભા રહેવું ને તો ઘડી થોડી વાર પછી જાઓ। તો એ સાંભળવાનું હતું ને તે બે વાર ચાલતા જ જાય છે, ચાલતો જ જાય છે। પછી એ બીજી વાર કહેવા ગઈ, એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે, અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે। એ કામ કરવાનો પગાર મળે છે એટલે તો એ કચરા પોતા કરતી હતી ને, તો એનું કામ તો નહીં હતું કહેવાનું। અમને બી ખબર છે અમને પગાર એના માટે મળે। તો પછી એના હાથે જે બૈરી હતી એ બી એને ગંદી ગંદી ગાળો આપે। એ તો હું બોલીને નહીં બતાવું તમને, પણ એ ગંદી ગંદી ગાળો આપતા હતી। અને પહેલો તો ડાયરેક્ટ હાથ ચાલાકી કરી દો, એના ઘસા પર બી લાગેલો છે, હાથ પર બી લાગેલો છે, નીચે માડી પર બી લાગેલી છે। પણ આ બી એક જ કહેવા માંગે છે કે એને બધાના અમારા સામે લાવો, માફી મંગાવો, નહીં તો આજે ઘટના કરી છે, સવારે ઉઠીને બીજા સર્વન્ટ બી બીજા સગાવાળા બી એવું જ કરશે અમારા હાથે। એટલે આજે અમારા હાથે ન્યાય નહીં થયો તો કાલે અમે બધા સર્વન્ટ નીચે ઉતરી જવાના છે બસ।